ગુજરાતની આર્થિક રાજધાનીનું રાજકીય રાજધાની સાથે હવે મેટ્રો ટ્રેન દ્વારા જોડાણ થશે। જી હા, 16મી સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી આ મેટ્રો રૂટને લીલી ઝંડી બતાવશે। અમદાવાદ ગાંધીનગરના નાગરિકોને મળશે એક મોટી ભેટ। 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મોદી મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરશે। અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને બતાવશે લીલી ઝંડી। ગુજરાતની આજથી 2 દિવસની મુલાકાતે છે। જોઈ શકો છો કે સૌથી મહત્વનો જે આરી સમિટ છે, આરી સમિટનું ઉદ્ઘાટન છે તે કરવાના છે મહાત્મા મંદિર ખાતે। 4th એડિશન આરી સમિટનું ઉદ્ઘાટન છે તે થશે આવતીકાલે અને તેને લઈને પણ તડામાર તૈયારીઓ છે તે શરૂ થઈ રહી છે। સોમનાથ ટ્રસ્ટની બેઠક હોય કે પછી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડના કાર્યક્રમો હોય, પોલીસ દ્વારા આખરે કેવી તૈયારીઓ છે, શું બંદોબસ્ત છે, વાત કરવા માટે આપણી સાથે ગાંધીનગરના એસપી ઉપસ્થિતિથી વાત કરીશું। રવિ સર, જે રીતની વડાપ્રધાનની મુવમેન્ટ છે, તો જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો કેવા પ્રકારનો પોલીસ બંદોબસ્ત છે, કેવી તૈયારીઓ છે? લગભગ 3500 પોલીસ અધિકારી વિવિધ રેન્કોને ડીજી સરથી લઈને કોન્સ્ટેબલ સુધી 3500 પોલીસ તૈનાત છે બંદોબસ્તમાં। અને અલગ અલગ જગ્યા મહાત્મા મંદિરમાં પણ છે અને રોડ ઉપર અને અલગ અલગ જગ્યાઓ પીએમસીની કાર્યક્રમ થવાની છે, એ બધી જગ્યા પોલીસ તૈનાત છે અને 2 દિવસથી રિહર્સલ ચાલી રહ્યા છે। જો આપણે વાત કરીએ, કેમ કે વડાપ્રધાન આવતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે અમુક રૂટ હોય છે તે બંધ કરવામાં આવતા હોય છે, કેમ કે વર્કિંગ ડે છે સોમવારે, ત્યારે સામાન્ય લોકોને પણ કોઈ તકલીફ ન પડે, કેવા પ્રકારે કયા રૂટ બંધ રહેશે અને ડાયવર્ઝન કેવી રીતે આપવામાં આવ્યા છે? બંધ નહીં કહુંગા मैं, लगभग ઘણી રૂટો પર ડાયવર્શન છે। ડાયવર્શન પર લગભગ પોલીસ એવી રીતે પ્લાન કરી રહ્યા છે કે 3 કલાક માટે જ ડાયવર્શન છે, આખું દિવસ નથી યા આખું 3 દિવસ નથી, ફક્ત ડાયવર્શન રહેશે 16 તારીખે। 16 તારીખે ખાસ કરીને પહેલું ડાયવર્શન રહેશે K3 થી લઈને K5 સુધી। આ રોડ ફક્ત ડેલિગેટ્સ માટે અને જો પણ મહાત્મા મંદિર આવવાનું છે એ બધી લોકો રોડ વાપરી શકશે। નોર્મલ પબ્લિક માટે અવાર જવાર માટે મેં પબ્લિકને એ રિક્વેસ્ટ કરું છું કે K3 થી તમે ડાયવર્ટ કરીને G3 અને મોટા G3 રોડ તમે લઈ શકશો અને G અને મોટા G રોડ જો છે એ બધી પબ્લિક માટે એક્સેસિબલ રહેશે। K0 થી K3 પણ બધી માટે એક્સેસિબલ રહેશે। K રોડ, છોટા K રોડ બધી માટે એક્સેસિબલ રહેશે। અને પછી નેક્સ્ટ ડાયવર્શન આવશે 11 થી 2 વાગે, 6:0 થી 6:3 વચ્ચે ડાયવર્શન રહેશે। પબ્લિક J રોડ વાપરી શકશે અને G રોડ વાપરી શકશે અને 2 વાગે પછી બધી રોડ પબ્લિક માટે ઓપન રહેશે। કેમ કે આવતીકાલે વડાપ્રધાનની મુવમેન્ટ પણ છે, આજે સાંજથી આવી જવાના છે, તો શું સમગ્ર જે કાર્યક્રમ છે જે વડાપ્રધાનનો રહેવાનો છે કે જ્યાં સિક્યુરિટી બંદોબસ્ત પણ રહેશે? જેવી રીતે મેં કીધું, એક તો મહાત્મા મંદિરની મોટા કાર્યક્રમ છે એન્ડ આપ સૌ જાણો છો કે મહાત્મા મંદિરને અલાવા મેટ્રો ટ્રેનની ઉદ્ઘાટન પણ છે। ઉદ્ઘાટન પછી જીએમડીસી પ્રોગ્રામ છે અમદાવાદ સિટીમાં, એની ડિટેલ્સ અમદાવાદ સિટીમાંથી મળશે, બટ ગાંધીનગરમાં તો આ 2 મોટા પ્રોગ્રામ છે। આભાર અમારી સાથે વાત કરવા માટે। તો તમામ જે પ્રોગ્રામ છે તેની અંદર જે પોલીસ સુરક્ષા બંદોબસ્ત છે તે પણ ચરબી સલાહ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે બેરિકેડ્સ છે, બેરિકેડ્સ આ રીતે અનેક રોડ ઉપર લગાવવામાં આવી છે। ખાસ પ્રકારના જે એક કહી શકાય કે એન્ટ્રી માટેના સ્ટીકર્સ તૈયાર કરવામાં આવ્યા છે, આઈડેન્ટિટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। આ જે સમગ્ર રૂટ છે તે 16 તારીખે સોમવારે સવારે 8 વાગ્યાથી લગભગ બંધ કરી દેવામાં આવશે। આ રૂટ ઉપર એ જ લોકો અહીંયા અવરજવર કહી શકશે કે જેમની પાસે આ કાર્યક્રમને લઈ અને જે ચોક્કસ છે પાસ છે ઇસ્યુ કરવામાં આવ્યા હોય। 25,000 જેટલા કહી શકાય કે જે ડેલિગેશન્સ છે તે મહાત્મા મંદિર ખાતે આવવાનું છે। 4 જેટલા રાજ્યોના મુખ્યપ્રધાન છે તે મહાત્મા મંદિર ખાતે આવવાના છે અને એ જ કારણ છે આપ જુઓ કે આ જે સમગ્ર રૂટ છે તેને અત્યારે બંધ કરવામાં આવ્યો છે। જે રૂટ રિહર્સલથી માંડીને તમામ જે કાર્યક્રમો છે તે કહી શકાય કે તમામ વસ્તુઓ છે તેની પર સતત ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, કેમ કે જે આરી સમિટ છે, રિન્યુએબલ એનર્જી સમિટ છે, તે સોલાર એનર્જીને બુસ્ટઅપ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમિટ છે અને આ સમિટમાં આવતા પહેલાં વડાપ્રધાન વાવોલ ખાતે કેટલાક જે લાભાર્થીઓ છે તેમને મળવાના છે, તેમની સાથેની મુલાકાત લેવાના છે, આખરે સોલાર ઉર્જાનો કેટલો લાભ થઈ રહ્યો છે તે પ્રકારની વાતચીત છે તે થવાની છે અને ત્યારબાદ જે સમિટમાં તે આવશે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો જે મેટ્રો ફેઝ 2 છે, મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન છે
તે કરવાના છે. આ મેટ્રો ફેઝ 2ના ઉદ્ઘાટન વખતે તેમની સાથે કહી શકાય કે કેટલાક ઉદ્યોગપતિઓ પણ રહેશે. તેની સાથે જ વાત કરવામાં આવે તો કેટલાક જે જનપ્રતિનિધિઓ છે તે પણ રહેશે અને સામાન્ય લોકો પણ રહેવાના છે. અને ત્યારબાદ જીએમડીસી ખાતે જે અનેક 9,000 કરોડની યોજનાઓ છે, 9,000 કરોડની યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. એટલે કહી શકાય કે 2 દિવસીય પ્રવાસની અંદર જાહેર કાર્યક્રમો તો છે, તેની સાથે સોમનાથ ટ્રસ્ટની બેઠકની વાત કરવામાં આવે કે પછી જે સરકાર અથવા સંગઠનની વાત કરવામાં આવે તો એ પણ બેઠકોનો દોર છે તે વડાપ્રધાન યોજશે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.